आज देशभर में भाजपा धरना पुलवामा शहीदों ने आपसे श्रद्धांजलि। अमदावाद, राजकोट, वडोदरा ने जामनगर सहित महानगरों में शहीदों ने श्रद्धांजलि। लोगों कैंडल मार्च योजी श्रद्धांजलि आपी। अमदावादना दिल्ली दरवाजा पास लग्नना वरघोड़ा दरमियान बे जूथ वच्चे पत्थरमारो, टोळाए सळगावी कार, 20 ની અટકાયત। जयंती भानुशाली हत्या केस में एटीएस ने मोटी सफलता, 2 शूटरों की करी धरपकड़। विधानसभा सत्र पहला आज भाजप कांग्रेस में बैठकनो धमधमाट, सत्रनी रणनीति घडवा माटे बंने पक्षोनी बैठक। अमदावाद में कांग्रेस वर्किंग कमिटी की बैठक 28 फेब्रुआरीए मळशे। राहुल, प्रियंका और सोनिया गांधी हाजर रहेशे। लोकसभा चूंटणी पहला पोलीस बेडामां बदलीनो दौर, 19 आईपीएस अधिकारीओनी बदली साथे बढती तो 32 ડીવાયએસપીની बदली। પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા પ્રાથમિક શિક્ષક સંઘની ચીમકી, 22 ફેબ્રુઆરીએ 10,000 શિક્ષકો વિધાનસભાનું કરશે ઘેરાવ। नमस्कार, आप જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું છું સિદ્ધિ। સમાચારોની કરીએ શરૂઆત। રાજસ્થાનની પોખરણ રેન્જમાં ભારતીય વાયુસેના દ્વારા પોતાની શક્તિ અને પાવર બતાવવા વાયુ શક્તિ 2019 યુદ્ધાભ્યાસ યોજાયો, જેમાં ભારતીય વાયુસેનાએ પોતાની શક્તિનો પરચો વિશ્વને બતાવ્યો। દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ દ્વારા યુદ્ધાભ્યાસનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં સેના અને વાયુસેનાના પ્રમુખ હાજર રહ્યા। હાલમાં જ્યારે પુલવામામાં આતંકવાદી હુમલો થયો છે અને સરકારે અત્યંત કડક કાર્યવાહી કરવાની વાત કરી છે, ત્યારે એરફોર્સમાં યુદ્ધાભ્યાસનું મહત્વ ખૂબ જ વધી જાય છે। આ યુદ્ધાભ્યાસમાં ભારતીય વાયુસેનાએ પોતાના શસ્ત્ર ભંડારનું પ્રદર્શન કર્યું। વાયુસેનામાં કાર્યરત માલવાહક જહાજ હોય કે પછી લડાકુ જહાજ કે પછી હેલિકોપ્ટર હોય કે વિવિધ મારકની મિસાઇલ્સ, યુદ્ધ જેવા આબેહૂબ વાતાવરણમાં ભારતીય વાયુસેનાના જાંબાજ જવાનો હવાથી હવા અને હવાથી જમીન પર સેટ કરાયેલ ટાર્ગેટને નિશાન બનાવ્યા। આ ડ્રીલમાં ભારતીય વાયુસેનામાં સેવા આપતા મિંગ 21 બાયસન, જેગવાર અને ભારતીય બનાવટના લડાકુ વિમાન તેજસ સહિત માલવાહક જહાજ હર્ક્યુલસ જેવા 150 થી વધુ વિમાનોનો સમાવેશ કરવામાં આવ્યો। પોખરણમાં વાયુ શક્તિ 2019 નો પ્રારંભ કરવામાં આવ્યો। હવે દુશ્મનની ખેર નહીં રહે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ત્રણેય દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર તે પોખરણના છે। પોખરણમાં વાયુસેનાએ યુદ્ધાભ્યાસ કર્યો છે। ત્યારે પુલવામા હુમલા પછી વાયુસેનાનું આ પ્રદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। એક તરફ પ્રધાનમંત્રી દ્વારા સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવી છે અને તમામ પ્રકારની સ્વતંત્રતા આપી દેવામાં આવી છે, ત્યારે હવે પોખરણમાં થયેલું આ શક્તિ પ્રદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। પોખરણના દ્રશ્યો જ્યાં વાયુ શક્તિનું પ્રદર્શન વાયુસેના અને થલસેનાએ પોતાનું પ્રદર્શન કર્યું છે, ત્યારે વાયુસેનાના વિવિધ હથિયારો અને લડાકુ વિમાનો સહિત તમામ ટાર્ગેટ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું। સાથે થલસેનાનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું। હવાથી હવા અને હવાથી જમીન પરના ટાર્ગેટને નિશાને બનાવી અને આ શક્તિ પ્રદર્શન એક પ્રકારનું કરવામાં આવ્યું। પોખરણમાં વાયુસેનાએ પ્રદર્શન કર્યું છે। 150 થી વધુ લડાકુ વિમાનનો અહીં સમાવેશ થયો છે। પુલવામા હુમલા પછી વાયુસેનાનું આ શક્તિ પ્રદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। પોખરણથી આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। 150 થી વધુ લડાકુ વિમાન દ્વારા આ પરીક્ષણ કરવામાં આવ્યું। વધુ માહિતી આપને જણાવીએ તો દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ દ્વારા આ યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યો, જેમાં થલસેના અને વાયુસેનાના પ્રમુખ પણ ઉપસ્થિત હતા। ત્યારે યુદ્ધાભ્યાસમાં ભારતીય વાયુસેનાએ પોતાના શસ્ત્ર ભંડારનું પણ પ્રદર્શન કર્યું છે।
માલવાહક જહાજ, લડાકુ જહાજ, હેલિકોપ્ટર, વિવિધ મારકની મિસાઇલ્સનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું છે. જાંબાઝ જવાનો હવાથી હવાને હવાથી જમીન પર સેટ કરાયેલ ટાર્ગેટને નિશાન બનાવ્યા અને આ નિશાનોનું યુદ્ધાભ્યાસનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં MiG-21 બાયસન, જેગુઆર અને ભારતીય બનાવટના વિમાન તેજસ સહિતના અનેક વિમાનનો પણ સમાવેશ થયો. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે પોખરણમાં લડાકુ વિમાનનું પ્રદર્શન આ સેનાના જવાનો, થલ સેનાના જવાનો છે કે જે ટાર્ગેટને નિશાન બનાવી રહ્યા છે અને મિસાઇલોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પોખરણમાં આ પરીક્ષણ કરવામાં આવ્યું, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વાયુ શક્તિ 2019 થલસેના અને વાયુસેનાએ સાથે મળી આ પ્રદર્શન કર્યું છે. મિસાઇલ પરીક્ષણના દ્રશ્યો, જેમાં સેનાના જાંબાઝ જવાનો પોતાની શક્તિ બતાવી રહ્યા છે, તો સાથે જ શસ્ત્ર ભંડાર છે ભારતીય સેનાનો, તે પણ બતાવવામાં આવ્યું છે. એક તરફ પુલવામા હુમલા બાદ સેનાને સ્વતંત્રતા આપવામાં આવી છે, ત્યારે આ પ્રકારનું શક્તિ પ્રદર્શન એ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. લડાકુ વિમાન, હેલિકોપ્ટર, મિસાઇલ, ભારતીય બનાવટનું વિમાન તેજસ સહિતના વિમાનોનું અહીંયા પરીક્ષણ કરવામાં આવ્યું. જ્યારે આતંકવાદી હુમલો થાય છે ત્યારે જે બચાવ અભિયાન હોય છે અથવા તો આતંકવાદીઓને નેસ્તા નાબૂદ કરવા માટેનું જે આખું એક ઓપરેશન હાથ ધરવામાં આવે છે, તેનું નિદર્શન કરવામાં આવી રહ્યું છે. અને તેનામાંથી કોઈ પણ સમયે જે ભારતીય વાયુસેનાના જે કમાન્ડો હોય છે, ગરુડ કમાન્ડો, તે પણ પૂછી શકે છે, કારણ કે આ આજના વિદ્યાભ્યાસનું એક મોટું. તો આપ જોઈ રહ્યા છો વાયુસેનાનું શક્તિ પ્રદર્શનના દ્રશ્યો. આતંકવાદી હુમલા બાદ સેનાને જે કાર્યવાહી કરવાની સ્વતંત્રતા આપી છે, તે પહેલા આ પ્રદર્શન ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે અહીંયા થલસેના અને વાયુસેનાના તમામ જે સંસાધનો છે તેમનું અહીંયા પરીક્ષણ કરવામાં આવ્યું છે. મિસાઇલોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. મિસાઇલોની રેન્જથી લઈ તમામ બાબતોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. લડાકુ વિમાન, હેલિકોપ્ટરનું પણ અહીંયા પરીક્ષણ કરવામાં આવ્યું છે. પોખરણ ખાતે આ પ્રદર્શન યોજવામાં આવ્યું, જેમાં 150થી વધુ લડાકુ વિમાનનો સમાવેશ થયો, સાથે ભારતીય સેના પાસે રહેલ શસ્ત્ર ભંડારનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું. લડાકુ વિમાન જોઈ રહ્યા છો તમે, જેમાં સેનાના જાંબાઝ જવાનોએ વિવિધ ટાર્ગેટ સેટ કરી અને આ પ્રદર્શન કર્યું, જેમાં ભારતીય સેનાના શસ્ત્રોની કાર્યક્ષમતાનો પણ પરચો બતાવવામાં આવ્યો. મિસાઇલોના પરીક્ષણના દ્રશ્યો છે, આપ જોઈ રહ્યા છો. વાયુ શક્તિએ પોતાનો પરચો અહીંયા બતાવ્યો છે અને ભારતીય સેનાની શક્તિ દેખાઈ રહી છે આ પ્રદર્શન થકી. પ્રચંડ ક્ષમતા ધરાવતા જે સંસાધનો છે, શસ્ત્ર ભંડાર છે ભારતનો, તેનું અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યું. વાયુ શક્તિ 2019નો જેના થકી પ્રારંભ થઈ ચૂક્યો છે. પોખરણ ખાતે વિવિધ ટાર્ગેટ્સ બનાવી હવાથી હવા અને હવાથી જમીન પરના ટાર્ગેટને નિશાન બનાવી પ્રદર્શન કરવામાં આવ્યું. તો આ તરફ અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલ નાગોરી વાડમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ.
લગ્નનો વરઘોડો કાઢવા બાબતે અથડામણ થતા સામસામે પથ્થરમારો થયો અને પરિસ્થિતિ તંગ બની ગઈ. લોકોના ટોળાએ રસ્તા પર કારમાં આગ લગાવતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો. જે અંગે જાણ થતા પોલીસ દોડતી થઈ ગઈ અને ટોળાને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા. જે બાદ પરિસ્થિતિ પર કાબુ મેળવાયો તો ઘટનામાં કેટલાક શંકાસ્પદોની અટકાયત કરી પોલીસે તપાસ શરૂ કરી છે. લગ્નના વરઘોડા બાદ આ દ્રશ્યો સર્જાયા. ટોળાએ એક કારને સળગાવી. પોલીસે ટોળાને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા. અમદાવાદના નાગોરીવાડમાં આ ઘટના બની. લગ્નના વરઘોડા બાદ જૂથ અથડામણની ઘટના સામે આવી, જેમાં એક બેકાબુ બનેલ ટોળાએ કારને સળગાવી. ત્યારે પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને પોલીસે ટોળાને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ બેકાબુ બનેલ ટોળાને કંટ્રોલમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા. નાગોરીવાડ ખાતે બંને કોમની વચ્ચે સામસામે પથ્થરમારો થયો, જેમાં તાત્કાલિક પોલીસ પહોંચી ગઈ. અમદાવાદ શહેરના તમામ અધિકારી પણ અહીં આવી ગયા છે અને કોમ્બિંગ કરવામાં આવ્યું. શકમંદોને ડિટેન કરવામાં આવેલા છે. હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં 2 આરોપીની ધરપકડ થઈ છે. એટીએસે 2 આરોપીની ધરપકડ કરી છે. હત્યા કરનાર 2 આરોપીઓ ઝડપાયા છે. બંને શૂટરોને એટીએસે ઝડપી પાડ્યા છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં એટીએસને મોટી સફળતા મળી છે. 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ કે જે શાર્પ શૂટર હતો એ બંને શૂટરોને એટીએસે ઝડપી પાડ્યા છે. હત્યા કરનાર 2 આરોપીની ધરપકડ થઈ છે. તેમની પૂછપરછમાં અનેક ખુલાસાઓ સામે આવે તેવી પણ શક્યતા છે. એટીએસને મોટી સફળતા. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં 2 આરોપી ઝડપાઈ ચૂક્યા છે. જામનગરની યુનો હોસ્પિટલમાં બાળકીના મોત બાદ પરિવારજનોએ હંગામો મચાવ્યો. તબીબની બેદરકારીથી બાળકીનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો. તો 7 માસની બાળકી આઈસીયુમાં સારવાર હેઠળ હતી. તે સમયે બાળકીનું મૃત્યુ થતા હંગામો મચાવ્યો. હોસ્પિટલમાં કેટલાક શખ્સોએ તોડફોડ પણ કરી. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો દોડી આવ્યો અને તપાસ હાથ ધરી. વાત કરી રાજકોટની તો ગોંડલમાં યુવકની હત્યા અજાણ્યા શખ્સોએ કરી. છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી. હિરેન શાંટબાર નામના યુવકની હત્યા કરવામાં આવી. ગોંડલ શહેર પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. ગોંડલ રાજકોટમાં હિરેન શાંટબાર નામના એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. ત્યારે ગોંડલ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. છરીના ઘા મારી અને યુવકની હત્યા નિપજાવવામાં આવી છે. બીજી તરફ સુરતમાં પાંડેસરા પોલીસ કોલોની પાસે યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી. અંગત અદાવતમાં યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને વધુ તપાસ હાથ ધરી છે. લોકસભાની ચૂંટણી પહેલા પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી, જેમાં કેટલાક અધિકારીઓની બઢતી સાથે બદલી થઈ. બદલી કરાયેલ અધિકારીઓની વાત કરીએ તો એનએન કોમરને લો એન્ડ ઓર્ડરના આઈજીપીનો ચાર્જ સોંપવામાં આવ્યો. તો ખુરશીદ અહેમદને અમદાવાદ હેડક્વાર્ટરના જેસીપીનો ચાર્જ સોંપવામાં આવ્યો. આરજે સવાણીને પ્રિન્સિપલ ઓફ પોલીસ ટ્રેનિંગ સ્કૂલ વડોદરાનો ચાર્જ સોંપવામાં આવ્યો. બબાંગ જામીરને આઈજીપી ઇન્ટેલિજન્સ ગાંધીનગરનો ચાર્જ સોંપવામાં આવ્યો. જ્યારે અશોક કુમાર યાદવને ભાવનગરના ડીઆઈજી, મનિંદર પ્રતાપસિંહ પવારને સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી, જ્યારે હિમાંશુ શુક્લાને એટીએસમાં ડીઆઈજી તરીકે બઢતી આપવામાં આવી છે. તો પ્રેમવીર સિંઘને સ્પેશિયલ બ્રાન્ચ અમદાવાદના એડિશનલ સીપી, એસ બરડાને અમદાવાદના સેક્ટર 2ના એડિશનલ કમિશનર ઓફ પોલીસ, એચઆર ચૌધરીને વડોદરાના આર્મ્ડ યુનિટના ડીઆઈજી, તો બિપિન આહિરને અમદાવાદ ઝોન 6ના ડીસીપી, મનોજ નીનામાની રાજકોટ સેન્ટ્રલ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે બદલી કરવામાં આવી છે. તો સૌરભ તોલંબિયાની પશ્ચિમ કચ્છના એસપી, મહેન્દ્ર બગરિયાની સુરેન્દ્રનગરના એસપી, હિમકરસિંહની નર્મદાના એસપી તરીકે બદલી થઈ છે. ત્યારે યશપાલ જગનિયાની રાજ્યપાલના એડીસી તરીકે, જ્યારે અક્ષયરાજ મકવાણાને અમદાવાદ ઝોન 5ના ડીસીપી અને ધર્મેન્દ્ર શર્માને ઝોન 2ના ડીસીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘ હવે વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
22 ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભાનો ઘેરાવ કરવાની સંઘના સભ્યોએ ચીમકી આપી છે, જેમાં 10,000 શિક્ષકો દ્વારા વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. આ જાહેરાત કરવામાં આવી છે. તો 1997 થી આજ સુધીની નોકરી સ્થળંગ ગણવી સહિતના પડતર પ્રશ્નોને લઈ ચીમકી આપી છે. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગાંધીનગરમાં 2 દિવસ સુધી ધરણા યોજવામાં આવ્યા, પરંતુ ધરણા બાદ પણ તેમની માંગનો ઉકેલ ન આવતા હવે વિધાનસભાનો ઘેરાવ કરવાનો નિર્ણય કર્યો છે. આગળ વાત કરીશું અન્ય સમાચારોની. રોકાઈ એક બ્રેક માટે. વેલકમ બેક. ભરૂચના અંકલેશ્વરમાં માતાનો બે પુત્ર સાથે આત્મહત્યા કરી છે. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. ત્રણેયના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. મૃતકના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર ભરૂચની આ ઘટના. ભરૂચના અંકલેશ્વરમાં એક માતાએ પોતાના બે સંતાન સાથે આત્મહત્યા કરી છે. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ નીચે પડતું મૂકી આત્મહત્યા કરી છે. ત્રણેયના ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યા છે. હાલ પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ભરૂચથી આ દ્રશ્યો. ભરૂચ અંકલેશ્વરથી સુરતથી વડોદરા તરફ જતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ નીચે પડતું મૂકી આત્મહત્યા કરી છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનું સ્થળ નક્કી થયું છે. અમદાવાદમાં આગામી 28 ફેબ્રુઆરીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી પણ ઉપસ્થિત રહેશે. તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહ સાથે 51 સભ્યો બેઠકમાં હાજર રહેશે. બેઠક બાદ રાહુલ અને પ્રિયંકા ગાંધીના રોડ શોનું પણ આયોજન છે અને રોડ શો પછી ત્રિમંદિર ખાતે રાહુલ ગાંધીની સભા યોજાશે. 28 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે અને આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય રાહુલજી, આદરણીય સોનિયાજી, આદરણીય મનમોહનસિંહજી, પ્રિયંકાજી સહિત કોંગ્રેસના મુખ્યમંત્રીશ્રીઓ અને દેશનું વરિષ્ઠ નેતૃત્વ અમદાવાદમાં પધારનાર છે. વિસનગર ખાતે ભાજપની બેઠકમાં એપીએમસી ઊંઝાનો વિરોધ થયો છે. ભાજપના મહામંત્રી કેસી પટેલનો વિરોધ થયો છે. ઊંઝા અને અન્ય તાલુકાના ભાજપ કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે. એસકે યુનિવર્સિટી ખાતે ભાજપની બેઠક યોજાઈ હતી, જેમાં નારાયણભાઈ પટેલના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો. વિવાદવાદ બંધ કરો તેવો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો. ઊંઝા એપીએમસી મામલે કેસી પટેલનો વિરોધ કરવામાં આવ્યો. ઊંઝા એપીએમસીના રાજકારણ અંગે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ નિવેદન આપતા કહ્યું કે તમે નારાયણ કાકાને ન્યાય નથી આપી શકતા અને કોંગ્રેસના તૈયાર નેતાઓને લઈ જવાની ભાજપની નીતિ છે. જ્યાં સુધી નેતા કોંગ્રેસમાં હોય ત્યાં સુધી ભ્રષ્ટાચારી હોય અને ભાજપમાં જાય એટલે પવિત્ર થઈ જાય છે. તમે સાચા લોકોની કદર નથી કરતા. તમે નારાયણ કાકાને ન્યાય ન આપી શકતા હો, તમે ઊંઝામાં તમારે જેને આખી જિંદગી તમારા પાથરના પાથરા છે, જેને ભાજપ કરીને આખી જિંદગી કામ કર્યું છે, એવા લોકોને તમારે કોરાણે મૂકીને નવો માલ કોંગ્રેસનો લાવવો છે. આ નીતિ તમને હર હંમેશને માટે નડવાની છે. કોંગ્રેસ પાર્ટીના જે ન થયા, હવે એ લોકોને ભારતીય જનતા પાર્ટીએ કાયમને માટે તૈયાર માલ લેવો છે. પછી જેમ એક ગંગાજળનું એક મોટું કુંડ હોય, કોંગ્રેસમાં હોય ત્યારે એ લોકો ભ્રષ્ટાચારી હોય, કોંગ્રેસમાં હોય ત્યારે તમે એને ગુંડા તરીકે નવાજો, કોંગ્રેસમાં હોય ત્યારે તમે એને પ્રજા વિરોધી કહી શકો, એવા માણસો કહી શકો, પણ તમારા એ કુંડમાં ડૂબકી મારે એટલે બધા જ પવિત્ર થઈ જાય. આજ વિઠ્ઠલભાઈ રાદડિયા ખેડૂત નેતા હતા, છે અને કાયમ રહેશે. એ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તમે એને કેવા શબ્દોથી નવાજતા હતા એ આખું સૌરાષ્ટ્ર જાણે છે. તો કોંગ્રેસમાંથી રાજીનામા બાદ ભાજપમાં આશાબેન પટેલ જોડાતા ઊંઝા એપીએમસીનું સહકારી રાજકારણ ગરમાઈ ગયું છે. ઊંઝા એપીએમસીની બીજી મતદાર યાદી જાહેર કરવામાં આવી, જેમાં કેટલાક મતદારોના નામ હોવાની, બોગસ નામ હોવાની વાત સામે આવતા ચકાસણી કરવામાં આવી. ચકાસણી બાદ 948 જેટલા મતદારના નામ તથા મંડળી દૂર કરવામાં આવી. ત્યારે નારાયણ પટેલના પુત્ર માટે આગામી સમયમાં એપીએમસી ચૂંટણીમાં જીતવું મુશ્કેલ સાબિત થશે અને આશાબેનના સમર્થકોની ટીમનો વિજય થાય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે ઊંઝાગંજ બજાર એટલે કે એપીએમસીની સત્તા 15 વર્ષથી ભાજપના પૂર્વ ધારાસભ્ય નારાયણ કાકા પાસે હતી અને 8 વર્ષથી તેમનો પુત્ર ગૌરાંગ પટેલ એપીએમસીનો ચેરમેન છે. પરિસ્થિતિ સાચા મતદારો અને ફેબ્રિકેટેડ મતદારો વચ્ચેની જે યુદ્ધ હતું, એમાં સરકાર તરફથી બિલકુલ ન્યાયિક પ્રક્રિયા થઈ. બિલકુલ મેરિટ પ્રમાણે જે સોસાયટી યોગ્ય હતી એવા લોકોના નામ રહ્યા અને જે અયોગ્ય અને ફેબ્રિકેટેડ હતી એવી સોસાયટીના નામ નીકળી ગયા. આ પરિસ્થિતિ આજની છે. એપીએમસી આંચકી લેવાનો કોઈ પ્રશ્ન જ નથી. સરકારશ્રીએ બિલકુલ ન્યાયિક રીતે, તટસ્થ રીતે અને જે યોગ્ય લાગ્યું અને ચુકાદાઓ મુજબની કામગીરી કરી છે અને આ બધી જે મેટરો નામદાર હાઈકોર્ટમાં પણ ચાલવાની છે. આમાં કશું જ પણ ખોટું થયું નથી, કોઈની ફેવર કરી નથી કે કોઈનો વિરોધ સરકારશ્રીએ નથી કર્યો. ખરેખર જિલ્લાના અધિકારીઓએ આ કરવું જોઈએ, એની જગ્યાએ ગાંધીનગર બોલાવી અને યાદી ફાઇનલ ત્યાંથી કરીને અહીંયા પ્રસિદ્ધ કરવામાં આવી. એમને કેવી રીતે સમીક્ષા કરી એ તો અત્યારે કહેવું સહેલું નથી, પણ ખરેખર જો આ કરી છે એમાં થોડો ભેદભાવ હોય એવું દેખાય છે. આ તરફ સુરત એરપોર્ટ પર પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ લેન્ડ થઈ. રાત્રે 11:45 વાગ્યે સુરત પહોંચી ફ્લાઇટ. રાત્રે 1:21 કલાકે જ સુરતથી શારજહાં જવા ફ્લાઇટ રવાના થઈ. યાત્રીઓએ પુલવામા હુમલાને લઈ 2 મિનિટ મૌન પાળ્યું. સુરતની જસ્મીન મિસ્ત્રી ફ્લાઇટની પાયલટ છે. 170 મુસાફર ફ્લાઇટમાં સવાર હતા અને પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ લેન્ડ થઈ છે. સુરતમાં રાત્રે 1:21 કલાકે સુરતથી શારજહાં જવા માટે ફ્લાઇટ રવાના થઈ, પરંતુ ફ્લાઇટ પહેલા તમામ યાત્રીઓએ પુલવામા હુમલાને લઈ મૌન પાળ્યું. મૂળ સુરતની જાસ્મીન મિસ્ત્રી નામની મહિલા પાયલટ આ ફ્લાઇટને કપ્તાન છે. 170 મુસાફરો આ ફ્લાઇટમાં સવાર હતા.
સુરત એરપોર્ટ પર પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ રાત્રે 11:45 કલાકે લેન્ડ થઈ. ફરી એક વખત કોંગ્રેસની આછક લાઈ સામે આવી છે, જેમાં જૂનાગઢ શહેર કોંગ્રેસના વિનનું અમીપરા ભાન ભૂર્યા છે. વાણીવિલાસ કર્યો છે. આતંકી હુમલા અંગે ચોંકાવનારું નિવેદન આપતા તેમણે કહ્યું કે પુલવામામાં સરકારે જ જવાનોની હત્યા કરાવી છે. ચૂંટણી નજીક આવે ત્યારે જ આવી હરકત કરાય છે. ભાજપ ચૂંટણી તાણે જ રાજકારણ ખેલે છે. શહીદોને શ્રદ્ધાંજલિ આપતા સમયે તેમણે નિવેદન આપ્યું. આતંકી હુમલા અંગે વિનુ અમીપરાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ગઈકાલે કાશ્મીરની અંદર જે આપણા જવાનો શહીદ થયા, આ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજના કાર્યક્રમમાં સૌએ ભાગ લીધો. દુઃખ સાથે કહેવું પડે છે કે આપણા યુવાનો જે શહીદ થયા એમાં સરકારની નિષ્ફળતા છે. જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ગોધરાકાંડ કરવામાં આવ્યું. આજે શંકા જાય એવી રીતે આ જવાનોની હત્યા કરવામાં આવી છે. કોંગ્રેસની સરકાર આવશે તો આની તટસ્થ તપાસ થશે. ભારત સરકારે આવા વીણીને આતંકવાદીઓને પૂરા કરવા જોઈએ, પરંતુ ક્યાંય ને ક્યાંય ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સરકાર આમાં રાજકારણ કરતી હોય, ચૂંટણીનો મુદ્દો બનાવવા માગતી હોય, હિન્દુ મુસ્લિમ કરવા માગતી હોય એવી પણ અમને શંકા જાય છે. એટલે અમે ચિંતા પણ વ્યક્ત કરીએ છીએ. જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ વિનુ અમીપરાના નિવેદનને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વ્યક્તિગત નિવેદન ગણાવ્યું છે. ત્યારે વ્યક્તિગત રીતે કદાચ કોઈ શું બોલ્યા એના કરતાં આખા દેશના લોકોની જે લાગણી છે એ લાગણીને કોંગ્રેસ પક્ષે સમર્થન કર્યું છે કે સરકારમાં બેઠેલા લોકો ખાલી નિવેદનબાજી ના કરે, આતંકવાદને ખતમ કરવા માટે, જડમૂળથી નાબૂદ કરવા માટે જે પણ કડકમાં કડક પગલાં લેવા જોઈએ, જે પણ કાર્યવાહી કરવી જોઈએ, એમાં કોંગ્રેસ પક્ષ સરકારનું સંપૂર્ણ રીતે સમર્થન કરશે. પુલવામા હુમલામાં શહીદ થયેલ જવાનોના પરિવારજનોને લોકો પોતપોતાની રીતે સહાય કરી રહ્યા છે. ત્યારે કથાકાર મોરારી બાપુએ પણ સહાયની જાહેરાત કરી છે. શહીદ થયેલ તમામ જવાનોના પરિવારજનોને હનુમાનજીની પ્રસાદી રૂપે મોરારી બાપુએ 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે આવા સમયે તમામ રાજકીય પક્ષોએ સાથે ઊભું રહેવું જોઈએ. જે જવાનો ઇજાગ્રસ્ત છે તે જલ્દી સાજા થાય તેવી પણ હનુમાનજીને તેમણે પ્રાર્થના કરી છે. જુદી જુદી રાજનૈતિક પાર્ટીઓએ, સંગઠનોએ, સંસ્થાઓએ આવા સમયે કેવલ રાષ્ટ્ર ગૌરવને ધ્યાનમાં રાખીને એક થઈને એક બોલીમાં બોલવું જોઈએ અને આવું બધું કરે એવો મારો સૌને વિનય. મારી વ્યાસપીઠ સાથે જોડાયેલા મારા શ્રોતાજનો સૌના તરફથી પ્રત્યેક શહીદ પરિવારને 1 લાખ રૂપિયાની પ્રસાદી સંવેદનાના રૂપે પહોંચાડવાનું હું જાહેર કરું છું. સમાચારોમાં અત્યારે આટલું જ. આગળ ટોપ 25 જુઓ સહયોગી નુપુર સાથે. નમસ્કાર.